સરસ મજાનો દાખલો છે। આવા દાખલા અદ્ભુત હોય છે। આ સ્ટેટસમાં મૂક્યો દાખલો કે જેથી કરીને બાળકો ગણે। અમુક હોશિયાર હતા અને અમુક 3-4 દિવસે પાછું ફોન કરીને પૂછતા જવાબ શું આવ્યો। જવાબ તો એક જ આવે, મેં પહેલાં કીધેલું છે ને આમાંય કહી દઉં છું, પણ કેમ આવે તો સાવ સહેલું છે। આ 12 ને તમે 3 વડે ભાગો ને તો 4 જવાબ આવે, 3 ચોક 12। પછી આ 4 ને તમે 9 માં ઉમેરો તો 9 ને 4 13 થાય। રેડી? તો એવી જ રીતે 6 ભાગ્યા 2 તો કે 2 તરી 6। આ 3 ને તમે 10 માં ઉમેરો તો 10 ને 3 13 થાય। રેડી? તો અહીંયા એવું કહે છે કે 8 ને તમે કેટલાય ભાગો અને પછી એ 5 માં ઉમેરો તો 13 થાય। તો 5 માં કેટલા ઉમેરીએ તો 13 થાય? તો કે 5 માં 8 ઉમેરીએ તો 13 થાય। હવે 8 ને કેટલાય ભાગવું તો જવાબ પાછો 8 જ આવે। તો દુનિયાની કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ભાગો તો જવાબ એ સંખ્યા પોતે જ આવે। એટલે 8 ને હું 1 વડે ભાગું તો 8 આવે અને 8 માં હું 5 ઉમેરું તો 8 ને 5 13 થાય। તો અહીંયા જે પ્રશ્નાર્થ છે ત્યાં મારે કેટલા લખવા પડે? તો ત્યાં મારે 1 લખવો પડે, તો મેં એને લખી દીધો। રેડી? આનો ભાગાકાર જે જવાબ આવે આમાં ઉમેરો એટલે આ મળી જાય। આનો ભાગાકાર જે જવાબ આવે આમાં ઉમેરો એટલે આ મળી જાય। આનો ભાગાકાર એટલો કરવાનો જવાબ 8 આવવો જોઈએ, કેમ કે 8 ને 5 13 થવા જોઈએ। તો 8 ને કેટલાય ભાગીએ તો 8 આવે, 8 ને 1 ભાગીએ તો 8 આવે, 8 ને 5 13 થાય। રેડી? આ મજા આવે એવું હતું। એમાં મને જબર મજા આવેલી આ ગણતા ગણતા। ચર્ચા ચાલુ રાખીશું, સફળ થવાનું કરવાના જ છે। બસ જોડાયેલા રહેજો, મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો। રેડી? મળીએ ચાલો આગળ।